हेलो गाइस, जय माता जी। गुड मॉर्निंग। આપણે સવારમાં ઉઠી ગયા હતા, ચા મૂકી છે અને હવે પૌવા વઘારું છું ને મકાઈ પેસતું હજે છે કેમ કે છોકરાને ભણવા જવાનું એટલે આપણે મોડું ઉઠવાનું હોય. અત્યારે થોડું મોડું થઈ ગયું ઉઠવામાં એટલે મોડું થઈ ગયું હજી તો આપણું આમ જ છે કાંઈ રોજ મારે તો બટાકું વાટેલું હે ના એ આપણે બધા કરતા રસમમાંથી શાકવા તો કરી આવેલું પાછું આપણે ના જાય આપવા છોકરો જાય તો જાય કોણ પોવા તો તેરા ને તાને જીતું તો જોઈ ના તો નથી જી હું તો બાર પુરાસ કરતી હતી બેઠે બેઠે તો આટલી વાર પુરાસ કરતો તો હું તો પુરાસ કરતી જાય તરત પાઈ જાય અડધા તો કંઠીએ પાસ આવતર મોહમ हम तो बोला पंटी आ रहा तो वो था तो बहुत તો કેમ છે પણ આપણે મોડું થયું आप मैं जा रही तो नहीं वाला મોડું થયું ને તો વધારે મોડું થાય. તાપણ ખબર પે જોઈ જતા અંજુ તૈયાર થઈ ગઈ वो आपको नहीं पता और चालू पड़ता अंदर बंद कर ना तो घंटी व्यापार आटला बच्चा बड़ा होता तो हर कुछ तो खबर ना पड़ती नहीं करे एक टू पॉइंट पर सारे मैं करूँ ना लड़न ना था अजो है પહેલો દૂધ લેરો હળડીમાં અને મેં પૌવા વઘાર્યા હે અંજુ થયા હવે ચા પીવા બેઠી એ તું એ ચા પી લે આ તો મોડું થઈ ગયું તો પહેલો અંજુડીને તો કરે અને કોમળ નાખી ગોદડા હવે કોમળ ગોદડું નાખી દે પછી એ વાહન વાહન કાઢીએ અંજુની પણ આડે પછી તો ગાઈસ આપણે વાહન કસવા બેસી ગયા અને કોમળ કચરો વાળ્યો છે અને ઢોરો બદલાશે મકાઈ હવે દૂધ ભરાઈને હવે આવ્યા પાછા છોકરાને હાલ મૂકીને પાણી ભરી રહ્યું ને વાહન કસવા બેઠું એક આખરું કાલનું આવ્યું હારું હેરાન કરે તાપા કાઢતા જે કાઢી આવો ને આ આર્યું આખલું આ એ ગાયન મારે હાય મકાઈ દૂધ ભરાઈને આવ્યા છે મને કાઢી આવો ને ત્યાં કોમની બાબુ છે કુંડી સુધી કાઢવા જઈને તો પાછું વળી આવે હારું ખાતું જ નહીં ને અને મારે સારું ધોળીને મારવા જતું હતું અત્યારે ચલો આપણે ગેસ વાહન કસી નાખીએ પછી બીજું કામ કરીએ
ચલો ગાઈસ આપણે વાહન ઘસી નાખ્યા છે, બધું કામ કર્યું જઈએ હવે સાર લેવા. દાંતણ સારી વાત લઈ લીધું છે અને આપણે જઈએ છીએ સાર લેવા. કોમલ આજ છે બાન ઘરે જઈએ એટલે આપણે આ દેશ એકલા મકાઈ જાય સાર જાર વાઢેરા અને આપણે સાર વાઢવાની. થોડું વાગવા જવું પડશે વાટવા. કપાસ ભાગી નાખ્યો. ભૂંડિયા અમારે ભૂંડિયા જ બહુ હજુ ખાડા ખાડા કરી નાખે. ભૂંડીનો તરસ વધી ગયો. વાટી નાખીએ. ચલો હજુ કરો વાટવા જઈએ, વિચાર કરીએ. જો ગઈ મખાઈ તો સારું વાટવા મુસ્કો તમે જાર વાટવા જાય હલા હે તો તમે કહું જાર વાટો કોમડી આવી નહીં મોકલા જવા દે. દાંતડી કાલે પૂનમથી હારે લાવવાની હતી એક મુચી કરો બેહીને વાટું. મખાઈ આવી એટલી વાટલી હતી આપણે તો હવે જાર વાટવા જાય. બસ આ તો જણું જણું વિચાર થાય હે મકા તો જણું જણું હે. ચલો ગાઈસ આપણે બેસી જઈએ કે વાટવા. હવે ગાઈસ આપણે સાર વાટી લીધી છે અને મકાઈ આગળ રહ્યા સર ઠેઠ તોથી બેઠા હતા તો વાટતા 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 એટલા સુધી જાય. હવે વાટી જાય. હવે આગળ પછી ઉપાડીને હાડીએ. એક જ ભેંસ જો હોય એક કદક બે. હા બે ધૂધણી ભેંસું હોય ને તો આપણે પાડા ઘણા થઈ ગયા. રેડલાન હેડલાન પાડન આલન પાર આવે. રેડલી હાલ દો એને એક રેડલી રબારી હાલ દો એટલે શું ખાઈ પીને હમી તો રે. આપણે તો એક તો પહેલાં ઢોરો વધારે ભેગા થઈ જાય ને સાર પૂરી નહીં પડતી એટલી. ત્રણ ગાયું ને ત્રણ ભેંસું એટલે એક ભેંસને બે પાડ્યું છે. એટલે ડોસી સાર લેવા ફરે દીનાને જેઠે જો બે ગમ ઠેઠ. કંકોડો ગોતતા છે લાગે. હા એ વાડે વાડે ફરે જો કકોડા વેણવા. કકોડા આ કોરા હોય તો ભલે. એલડા તો ચક ચક નીકળે મખે નહીં રોપવા પડે. રોપવા પડશે પાછા. કાંઈ સવારે જો એડા તો દેખાય છે. વિચાર તો એવો હતો કે શેરડીને ફેર રોપવા પડશે પણ આ ઉગ્યા જો એક ઉગ્યો એક અહીંયા ઉગ્યો ને એક અહીંયા ઉગ્યો. એરડા નીકળ્યા આવે ચક ચક. અરે શેરડીને રોપવા જ ના પડે. અરે છેટો વાઢી રહ્યા ને તો ત્યારે વાઢે એવું થઈ જાય ઠેઠ સૌથી. જાર કરતા હવે સાર હારી સાર ખાઈને ધરાય તો ખરી. મકાઈ આગળ આગળ લડેરા આજે અને આજે આપણે ઉપડાવી દીધું છે. જેટલી કડા પાડીને લઈ જઈએ તો બધું જોઈએ નહીં ઉપડાય એટલે મકાઈ ના દેવાનું. મકાઈ આગળ આગળ લડેરા. ઘરે પકવાયા હા હવે આપણાથી ઉપાડતી રહેલા લઈ લો. હવે આ જરી હાય ગામમાં પડીને જવાનું હોય તો આપણાથી તો ઉપડે નહીં. દાદા જ નાખે. મખાઈ નાલ દીધું ઉપાડવા. હવે આપણાથી આટલા સુધી ઉપડ્યું હવે નહીં ઉપડતું.
આપણે સાર લઈને ઘરે આવતા રહ્યા અને હવે ફેશન સાર નાખશે મખાઈ અને કોમલબેન શું કરે રહ્યા જોઈએ. આજ તો વઢાવા નહીં આવ્યા. દાદા હાથ પર કુવા હે જી. શું કરો કોમલબેન? આજ પંખા સાફ કરે રહ્યા અમારે. આ પંખો કરી દે. સારું તો પંખા સાફ કરી રહ્યા તો હજુ હું હાથ પગ ધોતી આવું. હવે આપણે હાથ પગ ધોઈ નાખીએ. આ તો ચામાં પૌવા ખાતા હતા એટલે અત્યારે પહેલાં એટલે હવે નાસ્તો કરવાની જરૂર નહીં. ડાયરેક્ટ રોધે એટલે જ ખાઈશું. કોમલ પંખા સાફ કરી દે પછી રોધવાનું કરશે. તો હજી આપણે હાથ પગ ધોઈ નાખીએ. આ ગાયન સાર નાખો ને તો ગાય આપણે હાથ પગ ધોઈ નાખે ને સાફ કામે ને મારા લુગડા વળે ગયા હે. કોમલ રોધવાનું કરે તો હજી લુગડા ધોઈ નાખીએ. અમારે ગાય છે ને બધા હોજે ના આવે. અંજલિને પહેલો બે વહેલા નાઈને જાય. અમારા કાલના પડે મારા લુગડા. હું હોજે ના આવું. કોમલ લે અંજલી લુગડા એમને કાઢી નાખ્યા કે લુગડા અંજુડી ના મેલા હે. હુકવાની જગ્યા તો હે પણ વરસાદ નહીં હુકાતા ગઈશ. આપણે લુગડા મેરા લઈ લીધા હે એટલે આપણે જઈને ચકલીએ ગાડી આવે એકદમના. ફોન કરો હે ઉભા કરી આલું ફોન તો હું હાબુ લેતી આવું. પેલો પંખો થઈ ગયો સાફ. કોમલ એક પંખો સાફ કર્યો બીજો કરી નાખ્યો. હાબુ છે એટલે કોમલ પંખા ચાલુ સાફ કરે તો હજી આપણે ને લુગડા ધોઈ નાખીએ. આપણે નાવાનું તો હોજનું જ હોય છે. 2 સવારમાં ના આવે, 1 બપોર ના આવે, 2 હોજે ના આવે. ચલો બેસી જઈએ લુગડા ધોવા. ગાઈસ આપણે છે ને લુગડા બુગડા ધોઈ નાખ્યા અને આજ જવાનથી છે બહાર એટલે આપણે તૈયાર થઈ ગયા અને કોમળ ખાવા પણ બનાવી દઈએ. મખાઈ તો ખાવા બેસી જાય. શું ભૂબતજીને તો 4 જતા છે. ઓ દાળ ને રોટલી બનાવી છે. કોમલ ખાવા ભાત બનાવે છે. આપણે થઈ ગયા તૈયાર. ચલો હું ખાવા બેસું. ચાલ સાડે ને પહેલાં પૌવા ખાધા હે તમે ખાઈ રહો. મને નહીં ખાવું હોય નહીં કર્યા. કેમ આપણે બહાર જાય આપણે પડી પૌવા કરેલા સવારના હે કોણ? હા અમે હમણાં 2-3 વાગે પાછા આવશું. 12 તો વાગી ગયા. 12 તો થઈ ગયા. ચલો ગાઈસ આપણે કહીએ છીએ ખાવા. તો ગાઈસ આપણે બહાર જવા નીકળી ગયા હતા. મંદિર આવ્યું છે શંકર ભગવાનનું. એ ગાય વચ્ચે જ પડી. જા જા દે એક કરો રે મારે ગાય પાટું મળે ચેડેથી શંકર ભગવાન. અરે આ ઈટરને પલાવ ચાર મારશે મોટી મોટી તો થઈ ગઈ. ગાઈસ આપણે બાલવા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરા ઉભા રહ્યા અને હવે જઈશું બાલવા ચોકડીથી આગળ છે. હજી તો આપણે પેટ્રોલ પુરાવીને હવે નીકળી ગયા પાછા. આ જગ્યાએ કોણ કોણ આવેલું છે કમેન્ટમાં કહેજો. ડઝન કરતો કેળા
ગાઈસ આપણે આવી ગયા બાલવા ચોકડી. બાલવા ચોકડીથી વળે આવે આ રબુડા જો મસ્ત મસ્ત વળગે છે સત્તરીમાંથી. જો ગાઈસ આપણે એટલે પલિયત પોકી ગયા અને હવે વેડા આવશે. આ કરો ને શાકભાજી વધારે થાય પણ નહીં. જમીન તો મને આકોરાય બહુ પડી હો. જમીનનું આકોરાય બગડો તો બહુ મોટો પડે આખો જો. હવે તો અહીંથી જવાનું પછી આગળ નતો જાય. ગાઈસ આપણે આવી ગયા મારા દીવોરના ઘરે આવ્યા આ ઘરે કંતર હા હોય નહીં હું ઘેર હા એ તો ખરેખર હમણાં બીજા રસ્તા લઈને ન જત તો નથી કાકા આ તો મખાઈ વળી આઘા ચેક ફરો. ચલો ગાઈસ આપણે હડે હવે ઘરે પાછા. પકડી પકડી થોડા છે હે હોય નહીં મારી બાજુ આટલા બાર હાથ પકડ્યું તો ખબર પડે ને તમારે. આમ લાગે ઢોકળું પણ સેટું હોય તો હા મોણસા કરતા સેટું છે. મોણસા ઢોકળું પડે મોણસાથી આગળ છે. હોય આ જંગલ ખાતામાં કાઢી છે જમીન તેમાં ઝાડખા રોપેલા છે ને બધા ઝાડખા રોપેલા બધા બહુ ફાયદા. ઝાડખા રોપાવે એટલે સરકાર કપાઈ નાખે. આ બધા ઝાડખા રોપેલા છે. અચ્છા મંદિર આવ્યું મંદિર લાગે હવારી આટલા આવતા આવતા ભૂલી ગયા. આટલા આગળ ચોકડી એટલે પૂછો ને ચોકડીથી રસ્તો જહાજ ને એક કોરા જરા આપણે રસ્તો ભૂલી ગયા. આટલા આવતા આવતા આ ચોકડીથી પૂછો. હા આ તો આપણે કોઠાવાળા રોડે આવી જાય. આ રોડે ને હું કરજો હડકીમાં હવે કોઠા એક દડે આવશું. આગળ આગળ રહ્યું ને પેલો એટલે રહે એટલે જ આખથી વળવાનું હોય તે હરખું જ તેમ પણ આપણે તો સીધા સીધા આમ તો બહુ આખું ના પડ્યું કહેવાય એમ તો. ગાઈસ આપણે રસ્તો ભૂલી ગયા હતા હવે રસ્તો જડી ગયો હે. હવે સીધા ઘરે જઈશું. અડધો કલાક મોડું થઈ ગયું. અમારે ગમે રસ્તો ભૂલી જવાનો હવે રસ્તો જડી ગયો. હવે આપણે ઘરે જઈશું. જાતો તો પહોંચી જવો હવે આ તો રસ્તો ભૂલી ગયા. જે વળવા જઈએ તો વળ્યા તો નહીં. ચલો ગાઈસ હવે રસ્તો મળી જશે. ગાઈસ આપણે આવી ગયા વાયસડા મહાદેવ. હવે હે ચાલ રે ગાડી જોડેથી નીકળી જાય. ગાઈસ આ વાસળિયા મહાદેવનું મંદિર છે શંકર ભગવાનનું મોટું. હે ગાડી કોણ મેળીને જતું રહ્યા વચ્ચે વચ્ચે દે મહાદેવ. ગાઈસ આ શંકર ભગવાનનું મંદિર છે વાસળિયા મહાદેવ. મોટો ગેટ આવ્યો અને આ બાજુ બસ વાસળિયા મહાદેવ મહાદેવ.
આપણે પકોડી ખાવા જ આવી હવે ચલો ઉતરી જો લા હા ગાય સાવસણે માથે હડમંદા દબાવવા પુટની મૂર્તિ પકોડી ખાઈ લીધી છે અને મહાદેવ મંદિર સામે જ છે હવે મેળો ભરાશે આઠમ શ્રાવણ મહિનામાં અમે શંકર ભગવાનનું મંદિર છે હેડો હવે કરે ગાઈસ આપણે આવતા રહ્યા ઘરે હવે અને હવે દોવા જવાનું છે અને અંજુન કોમલ શું કરે આ ચારનો હું ગયો હે 3 વાગે આપણે પકોડી ખાધી હતી ને કોમલ માટે પકોડી લાવી હતી જો ગાઈસ પકોડી ખાય રહ્યા કોમલની એની અને આપણે માધે ઊભા હતા ને અહીંયાથી પકોડી લઈને આવ્યા હતા તઈને ભાઈબુના માટે અને તમારે પકોડી ખાવી હોય ને તો આવી જાઓ ગાઈસ આપણે ભેંસ દોઈ રાખી છે ડોલ ધોઈને આવીશું અને અંજલી કોમલ હવે રધવાનું કરે ને અમારે જો અને પાણી આજ લાઇટ નથી બપોરે અમે ઘરે નહોતા ને આજ લાઇટ નથી તો ફ્રીજનું પાણી બહુ નીકળ્યું છે શાક દૂધીનું વઘાર્યું છે દૂધી બનાવી દીધી દૂધીનું શાક બનાવ્યું છે અને રોટલા કરવાનો બાકી છે હજી અરે આજ ઊંઘ કરેલો હતો એટલે ઊંઘ કરેલો હતું હે આજ તો હું બહાર મને માથું બહુ દુખાવા માંડ્યું લે અંજુ પાણી ભરવા જઈએ